સુરેન્દ્રનગરથી સમાચાર પાટડીમાં વૃદ્ધની ઘાતકી હત્યા। પાટડી તાલુકાના પોરડા ગામે વૃદ્ધની ઘાતકી હત્યા। અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા। પોરડા ગામના કડવાભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર ઘરની બહાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલા પર સૂતા હતા। અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવી। મૃતકની પૌત્રી જાગી જતા બૂમાબૂમ કરતા હુમલાખોરો નાસી છૂટ્યા। ઘટના અંગે પાટડી પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો। મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। राते को पहना आई मारी जतो रह्यो गमे होय मैं एक ज जोयो व्यक्ति थी मैं बूम पाड़ी तो नाही जो फटफट करतो मम्मी पप्पा बोलावे छे त्या घड़ी ते दौड़म तो नाही गयो। तो गुजरातમાં એક જ દિવસમાં હત્યાની 4 અલગ અલગ ઘટનાઓ સામે આવતા ચકચાર મચી છે। અમદાવાદ, સુરેન્દ્રનગર, નવસારી અને છોટાઉદેપુરમાં હત્યાની ઘટનાઓ બની। ક્યાંક જૂની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતારાયો તો ક્યાંક પિતાએ જ પુત્રની હત્યા કરી। જ્યારે બે અલગ અલગ જિલ્લામાં વૃદ્ધ અને મહિલાની હત્યાથી ખળભળાટ મચ્યો છે। સૌપ્રથમ વાત અમદાવાદની કરીએ। સુભાષ બ્રિજ સર્કલ પાસે જૂની અદાવતમાં 37 વર્ષીય અજય સાલવીની હત્યા કરવામાં આવી। 12 દિવસ પહેલા મદ્રાસીના છાપરા વિસ્તારમાં ગાળો બોલવા બાબતે અજય ભદ્રેશ નામના વ્યક્તિને ટકોર કરી। ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ। આ જ અદાવતનો ખાર રાખીને રાત્રે આશરે 12 જેટલા લોકોનું ટોળું અજય પર તૂટી પડ્યું હોવાનો આરોપ છે। ધારિયા અને છરી વડે હથિયારો વડે હુમલો કરવામાં આવતા અજય ગંભીર રીતે ઘાયલ થયો। લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા અજયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું। આ તરફ સુરેન્દ્રનગરના પાટડીમાં પણ હત્યાની ઘટના સામે આવી। પોરડા ગામે ઘરની બહાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલા પર સૂઈ રહેલા વૃદ્ધની અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી। હુમલા દરમિયાન વૃદ્ધની પૌત્રી જાગી જતા બૂમાબૂમ કરી જેથી હુમલાખોર નાસી છૂટ્યો। નવસારીના ચીખલીમાં પિતાએ જ પુત્રની હત્યા કરી નાખી। અંબાજ ગામે પત્ની સાથે ઝઘડો થતા આરોપીએ પત્નીને ચપ્પુના ઘા માર્યા। આ દરમિયાન પુત્ર વચ્ચે પડતા પિતાએ તેના પર પણ છરી વડે હુમલો કરી દીધો। ગંભીર ઇજાઓ થતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે આરોપીની પત્ની અને દાદા ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા। હવે વાત છોટાઉદેપુરની કોરાજ ગામે 3 સંતાનની માતાની તેના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી। ઘટનાની જાણ થતાં પોલીસ, FSL અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી। મહિલાની હત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે। પોલીસે હત્યાનું કારણ શોધવા અને આરોપી સુધી પહોંચવા તપાસ તેજ કરી છે। અમદાવાદથી મહત્વના સમાચાર। ચાંદખેડાની SMS હોસ્પિટલમાં મારામારી થઈ છે। અગમ્ય કારણોસર દર્દીના સગા અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું। સિક્યુરિટી ગાર્ડ દ્વારા લાકડીઓ વડે માર માર્યાનો આક્ષેપ છે। ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો થઈ ગયો। તાત્કાલિક પોલીસને જાણ કરાતે 112ની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસની હાજરીમાં મામલો થાળે પડ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે, પરંતુ પરિવારજન અને સિક્યુરિટી વચ્ચે આ મારામારી થઈ હોવાની જાણકારી મળી રહી છે। એ દરમિયાન સિક્યુરિટી તરફથી લાકડીથી પરિવારના લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની પણ વિડીયોની અંદરની ઘટના જોવા મળી રહી છે। પોલીસને તુરંત જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ મામલો થાળે પાડ્યો હતો। અમદાવાદથી સમાચાર। એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી। શાહજહાંથી આવી રહેલી કેરળ દંપતી પાસેથી દાણ ચોરીનું 219.43 ગ્રામ સોનું ઝડપાયું છે। એર અરેબિયાની G9418 ફ્લાઇટથી અમદાવાદ પહોંચતા AIU કસ્ટમ્સે ઝડપી પાડ્યા છે। મહિલા મુસાફરના પર્સ અને કપડાની અંદર છુપાવેલું ₹28.87 લાખનું સોનું જપ્ત કરાયું છે। 24 કેરેટ અને 18 કેરેટના દાગીનાના રૂપમાં સોનું લાવવામાં આવ્યું હતું। પુરુષ મુસાફરના સામાનમાંથી ₹3.5 લાખના બિનહિસાબી માલસામાન પણ કબજે કરવામાં આવ્યા છે। કોસ્મેટિક્સ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, 2 લેપટોપ અને 1 મોબાઈલ ફોન જપ્ત કરાયો છે। બંને મુસાફરો કેરળના કાસરગોડ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ સોનું અને અન્ય માલસામાન જપ્ત કરી કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। દાહોદથી સમાચાર। અફીણના ઝીંડવા ઝડપાયા છે। કતવારા પોલીસની મોટી કાર્યવાહી। ગાડીમાં હેરાફેરી કરતા અફીણના ઝીંડવા ઝડપવામાં સફળતા મળી છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે કરી છે કાર્યવાહી। પોલીસને જોઈ ગાડી ચાલક ગાડી ઊભી નહીં રાખી ભાગતા પોલીસ દ્વારા કરાયો પીછો। ઇન્દોર અમદાવાદ હાઈવે પર પોલીસે અંદાજે 20 કિલોમીટર સુધી ગાડીનો પીછો કર્યો। પોલીસને જોઈ કટલા મુકામે ફરાર થઈ ગયા। સ્કોર્પિયો ગાડીનો ચાલક રામપુરા ગામે નજીક બેરિકેડને ટક્કર મારતા ગાડીનું ટાયર ફાટ્યું। ગાડી ચાલક ગાડી છોડી ફરાર થઈ ગયો છે। પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી કુલ 64,62,450 રૂપિયાના અફીણના ઝીંડવા મળી આવ્યા। પોલીસે ગાડી મળી કુલ 74,62,450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની દાણી લીમડા વિસ્તારમાંથી ધરપકડ કરી. આરોપીઓ થોડા રૂપિયા અને ખાવા પીવાની લાલચમાં ડ્રગનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે દાણી લીમડા વિસ્તારમાં આવેલ એક ગેરકાયદે બિલ્ડિંગ જેને તોડી પાડવામાં આવેલ ત્યાં સાંજ પછી કેટલાક લોકો ડ્રગનું વેચાણ કરતા હોવાનું સામે આવેલ. માહિતીના આધારે તપાસ કરતા આરોપી મુસ્તાક સૈયદ અને યાસીન અરફાત અંસારી નામના 2 વ્યક્તિઓ ઝડપાયા છે, જેમની પાસેથી 8 લાખથી વધુનો એમડી કબજે કરવામાં આવેલ છે. તપાસમાં સામે આવ્યું કે આ બંનેને ફરાર આરોપી નફીસ શેખ દ્વારા વેચાણ કરવા માટે આપેલ છે, ત્યારે ફરાર આરોપીની ધરપકડ બાદ અન્ય ખુલાસો સામે આવી શકે તેમ છે.